સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધઘર વિભાગની સામગ્રી મખાનાની ખીર સિદ્ધ કરીશું। આ સામગ્રી ફરાળી હોવાથી તેને એકાદશી કે જયંતી વ્રતમાં પણ બનાવી શકાય છે। તો સૌ પ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં 1 ચમચી ઘી લઈ તે હૂંફાળું ગરમ થાય પછી તેમાં 1/4 કપ જેટલા કાજુ અને બદામ પધરાવી ધીમી આંચ પર અડધી મિનિટ માટે સાંતળી લઈશું। આછા સોનેર રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી આ જ રીતે આપણે પોણો કપ મખાનાને પણ એકાદ મિનિટ માટે ઘીમાં શેકી લઈશું, જેથી તે પ્રમાણમાં ક્રિસ્પી થશે। મખાના બહુ ડાર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। મખાનાને ઇંગ્લિશમાં લોટસ સીડ અથવા તો ફોક્સનટ તરીકે ઓળખાય છે, જે આપણને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે। શેકેલા મખાનાને પણ પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશું। હવે તે જ કડાઈમાં મેં 500 ml અથવા તો 2 કપ ફૂલ ક્રીમ દૂધ લીધું છે। તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું। દૂધ કડાઈના તળિયે કે સાઈડમાં બિલકુલ ચોંટે નહીં તેના માટે તાવેથા વડે આ રીતે થોડી વારે તેને હલાવતા રહીશું। બધી જ સામગ્રીના માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। હવે શેકેલા મખાનામાંથી થોડા મખાના એક વાટકીમાં અલગ કાઢી બાકીના મખાના અને કાજુ બદામને મોટા મિક્સર જારમાં લઈ પલ્સ મોડ ઉપર અધકચરા વાટી લઈશું। જો મિક્સરને કન્ટિન્યુઅસલી ચાલુ રાખીએ તો કાજુ અને બદામમાંથી તેલ સેપરેટ થવાના લીધે એકદમ બારીક ભૂકો તૈયાર થશે। આ રીતે અધકચરો ભૂકો કરીને દૂધમાં પધરાવાથી દૂધને લાંબા સમય સુધી ઉકાળવાની જરૂર નથી રહેતી અને ખૂબ જ ઓછા સમયમાં ખીર બનાવી શકાય છે। આ સિવાય પણ મેં ચેનલ પર મખાનામાંથી બનતી બરફી, રાયતું, નમકીન અને પનીર મખાનાની સબ્જીની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે। દૂધ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી તેમાં તૈયાર કરેલો મખાના અને સૂકા મેવાનો પાવડર અને શેકેલા આખા મખાના પધરાવી 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર ઉકાળીશું। આમ કરવાથી દૂધ પ્રમાણમાં ઘટ્ટ થઈ જશે અને આખા મખાનામાં દૂધ શોષાવાના લીધે તે પ્રમાણમાં સોફ્ટ થઈ જશે। પછી તેમાં આપણે ગળપણ માટે 1/4 કપ અથવા તો 50થી 60 ગ્રામ જેટલી ખાંડ પધરાવીશું। ખાંડનું માપ તમે શ્રી પ્રભુને જેટલી મીઠી સામગ્રી ભોગ ધરતા હો તે પ્રમાણે લઈ શકો છો। અને કેસર પધરાવવું હોય તો દૂધ જ્યારે ગરમ કરવા માટે મૂકીએ ત્યારે જ તેમાં 10થી 15 તાંતણા જેટલું ઘૂંટેલું કેસર પધરાવી શકાય છે। શ્રી ઠાકોરજીને ખીર હંમેશા થોડી ઠંડી કર્યા પછી જ ભોગ ધરવી, બહુ તાતી ન ધરવી। હવે 1 ચમચી જેટલા ઇલાયચીના દાણા અને એક નાનો જાયફળનો ટૂંક લઈ તેને ખાંડી લઈશું। કોઈપણ સામગ્રીમાં આ રીતે ઇલાયચી અને જાયફળને ફ્રેશ વાટીને અથવા તો ખાંડીને પધરાવીએ તો તેની ફ્લેવર ખૂબ સારી આવે છે। મિક્સ કર્યા પછી એકાદ ઉભરો આવે એટલે તરત જ ગેસ બંધ કરી તેને ઢાંકીને 15થી 20 મિનિટ માટે ઠંડી થવા દઈશું। આ ખીર જેમ ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ ઘટ્ટ થશે। 84 વૈષ્ણવ વાર્તા પ્રસંગમાં જો જગન્નાથ જોશી અને નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ વાંચ્યો હોય તો તેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી પ્રભુને બહુ ગરમ એટલે કે તાતી ખીર ભોગ ન ધરવી। ખીરને પાત્રમાં સાજી પિસ્તાની કતરણથી સજાવટ કરીશું। તો આપ પણ શ્રી પ્રભુ માટે આ દૂધઘરની સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો।